હેપી બર્થડે હેપી બર્થડે ટુ યુ. મને દેખાડમાં દેખાડવો તો પડે ને, આજે હેપી બર્થડે છે. ચીડિયા જી જી કરતી હૈ તોતે गान सुनाते हैं हम सब मिलकर गाते પપ્પા મને हैप्पી बर्थडे મારું માથું ખાવા દો. તો સ્કૂલે જ્યારે અમારા સ્ટુડન્ટના બર્થડે હોય છે ત્યારે અમે લોકો આવું ગીત ગાઈએ છીએ બધાય મ્યુઝિક સાથે. ચીડિયા જી જી કરતી હૈ तोते गान सुनाते हैं हम सब मिलकर गाते हैं हैप्पी बर्थडे टू यू. પછી પાછું એવું આવે એમાં ભેગું અભિનંદન અભિનંદન જન્મ દિવસના અભિનંદન ઘણું જીઓ ઘણું જીઓ શિવભાઈ તમે ઘણું જીવો આગળ વધ. તો આજે છે તારીખ 29/12/2024 અને તમને એમ થતું હશે કે આજે આ હેપી બર્થડે ના ગીત કેમ ગવાય છે, પણ આજે અમારા ક્રિશનો બર્થડે છે અને ક્રિશની બર્થડેની તારીખ હતી 29/12/12. આજે અમારા ક્રિશ છે એ 12 વર્ષ પૂરા કર્યા અને 13મા વર્ષમાં બેસે છે. અને ભગવાને મને સૌથી અમૂલ્ય ભેટ આજના દિવસે આપી હતી, બરાબર. અને હવે હું તમને એક એ વાત કરું કે અમારા ક્રિશને છે ને ફોટો પાડવો હોય ગમે નહીં, વિડીયો બનાવવો હોય ગમે નહીં, અને એને વિડીયોમાં આવવું ગમતું નથી. અને મને અત્યારે થોડુંક યાદ આવે છે કે જ્યારે હું પ્રેગ્નેન્ટ હતી ત્યારે મને છે ને આમ કાંઈ ભાવતું નહીં, પણ જલેબી ભાવતી, હા, અને ખાસ સૂપી નૂડલ. મેં ક્રિશ વખતે બીજું કાંઈ ભાવતું નહીં ને એટલે સૂપી નૂડલ જ ખાધેલા છે. અને જલેબી ભાવતી, એક સાંજ પડે ને એટલે જલેબી યાદ આવે. અને પ્લસ કુરકુરે બહુ ખાધા, સૂપી નૂડલ બહુ ખાધી, જલેબી બહુ ખાધી. એક નવીનમાં ખાલી એક એવું હતું, મને સરગવો ન ભાવતો પણ એ વખતે સરગવો ભાવતો. એટલે મેં ક્રિશ વખતે બહુ જલેબી ને સૂપી નૂડલ ને કુરકુરે ને એવું બધું ખાધું હતું. એટલે અમારો ક્રિશ એકદમ સીધો સટ્ટ છે. અને ખાલી એક ભૂલ કરી હતી, સરગવો કોઈ દી નહોતી ખાતી, પણ એ વખતે સરગવો ભાવતો હતો ને એટલે સરગવાના કારણે થોડો મારો ક્રિશ છે ને વાયડો છે. બાકી જલેબી ને બધું ખાધું હતું ને એટલે એકદમ સીધો સટ એને પપ્પા જેવો છે. જો કેટલા સીધા માણસ છે, એને જેવો જ સીધો થયો છે અમારો ક્રિશ. તો આજે રવિવારના દિવસે ક્રિશનો બર્થડે છે તો અમે ધારીનું એક રિસોર્ટ છે, રાધિકા રિસોર્ટ, ત્યાં જઈએ છીએ. એટલે ક્રિશનો બર્થડે મનાવવા નહીં પણ થોડાક કામથી નહીં જતા હતા ને હારવાર બે કામ થઈ ગયું, બર્થડે મનાવાઈ જશે. રિસોર્ટમાં જઈ આવ્યા.